સુરતમાં કામ કરતી મહિલાઓને માસિક ધર્મમાં કોઈ અગવડતા ન પડે અને આ સમયે કેવી કાળજી રાખી શકાય અને કઈ વસ્તુઓ વાપરવાથી પીરિયડ્સ દરમિયાન સરળતા રહે તે માટે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરતમાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતા ડીસીપી હેતલ પટેલ દ્વારા મહિલા પોલીસ કર્મચારીઓ માટે આ આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસ વિભાગમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારની મહિલાઓ માટે આ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોહી રિસર્ચ ફાઉન્ડેશન અને અનુભા સંસ્થાના ટ્રસ્ટી અનુરાધા દ્વારા મહિલાઓને માસિક ચક્ર વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। માસિક શું છે, માસિક ચક્ર દરમિયાન કેટલી કાળજી જરૂરી છે અને કઈ વસ્તુઓ માસિક ધર્મ દરમિયાન વાપરવી જોઈએ તે અંગે માહિતી આપવામાં આવી હતી। હું અનુરાધા અને અમે મોહી રિસર્ચ ફાઉન્ડેશન અને અનુભાના અમે ટ્રસ્ટી છીએ, જેમાં અમે માસિક અને મહિલાઓને રિલેટેડ જેટલી પણ પ્રોબ્લેમ્સ છે એના સોલ્યુશન માટે કામ કરી રહ્યા છે। આજે અમને હેતલ નાયકના થ્રુ હેતલબેન પટેલ જે આપણા ડીસીપી છે એમણે એક સ્પેશિયલ પોલીસ બ્રાન્ચ માટે પ્રોગ્રામ આયોજિત કરવાનું કર્યું હતું, જેમાં 80 મહિલાઓએ ભાગ લીધો અને જેમાં અમે માસિક એટલે શું અને ચલો સહેલી ચુપ્પી તોડે એ અમારું મેઇન ટાર્ગેટ હતું કે બહુ થયું, હવે આપણે માસિકને સમજવું બહુ જરૂરી છે અને સાથે સાથે માસિકમાં જેટલા પણ ઇનોવેશન્સ આવી રહ્યા છે, જે પણ પ્રોડક્ટ્સમાં ઇનોવેશન્સ છે એના માટેની ચર્ચાઓ અને એમાં કેટલા ફેક પ્રોડક્ટ અને કેટલા સહી પ્રોડક્ટની ઓળખાણ શું, કઈ રીતે વપરાય, એની સ્વચ્છતા કઈ રીતે રખાય, એના માટેની આખી અમે અત્યારે પ્રોગ્રામ કરાવ્યો છે। અને આજ અમારું મેઇન ઇન્ટેન્શન છે કે માસિક માટેની સાયન્ટિફિક માહિતી લોકો સુધી પહોંચે અને એના ઇનોવેશન સહી તરીકે લોકોને ખબર હોવી જોઈએ। સ્પેશિયલી પ્રોડક્ટને લઈને ખાસ પ્રોબ્લેમ એ થાય છે કે લોકોને સહી અને ખરાબ પ્રોડક્ટને વાપરવી કઈ રીતે, કેટલા કલાક માટે વાપરવી એ લોકોને બરાબર જાણકારી હોતી નથી। એના કારણે વજાઇનલ ઇન્ફેક્શન છે, યુટીઆઈ છે, રેશિસ છે, એવા ઘણા બધા ઇવન સર્વાઇકલ કેન્સર આજકાલ બહુ થઈ રહ્યું છે, એ બધી પ્રોબ્લેમો ઘણી છે। એટલે એની માસિક સ્વચ્છતા કઈ રીતે રખાય, પહેલાં તો માસિક એટલે શું અને એની સ્વચ્છતા કઈ રીતે રખાય, ખાલી એટલું પણ અગર મહિલા ધ્યાન રાખે તો ઘણી બધી પ્રોબ્લેમથી લોકો પોતે જ એ લોકો પ્રોબ્લેમ સોલ્વ કરી શકે છે।